હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ ધ એન્જલ્સ વ્લોગ માં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ દમણ ગોવા ગાઈસ. લોકોને ખબર પડી ગઈ છે કે ગોવા ને કે દમણ બીચ પર મતલબ કે તમને ખબર તો પડી જ ગઈ છે કે અમે આ બે ખોટું કીધું કે નથી ગોવા જતા, નથી કે દમણ જતા. જઈએ છીએ આપણે સુરત ક્યાં જઈએ છીએ? સુરત તો સુરત લોચો ખાવા જઈએ છીએ. કાંઈ નહીં ગાઈસ, તો અમે અમારા કામથી જઈએ છીએ સુરત. અને આજે બ્લોગ શરૂઆત કરવાની એટલે મોડું થઈ ગયું કે વનિતાના ફોનમાં સ્પેસ નહોતું અને મનીષાને રાહુલના ફ્રેન્ડ મૂકવા હતા ને તો મારો ફોન લઈને વહી ગઈ. તો અને અમારે પહોંચવાનો ટાઈમ તો કટ ટુ કટ ટાઈમે પહોંચ્યા હતા. એટલે પછી બસમાં બેસી ગયા ને પછી અમે બ્લોગ શરૂઆત કરી છે. બ્લોગની એમ છે ને, સુરત જઈને તે ડુમસ બીચે જઈને તે ખોટું બીચ વાળી સ્ટોરી મૂકીને તે ઉપર ગોવા લોકેશનમાં ગોવા વાલે બીચ બે. તો ગાઈસ, રાહુલ અને મને એસી બસ ગમતી નથી પણ રાહુલે એસી બસ કરાવી છે. તો મને બહુ થેન્ક યુ સો મચ. તડકો એટલો પડ્યો છે ને, હીટ વેવ છે એટલે એસી બુક કરાવવા માટે થેન્ક યુ રાહુલ. બિલ્ડિંગ ગયું છે. અને તમને ગાઈસ ખબર જ હશે કે અમે જારી ની જઈએ છીએ તે ડબલ ના સોફામાં અમે ત્રણ હોય કાં તો મમ્મી હોય, કાં તો મનીષા હોય, કાં તો વનિતા હોય. હું તો દર વખતે હોય જ તે. હું તો પરમનન્ટલી છું. આ બધા ટેમ્પરરી હોય છે. લાંબો લોક બનાવીને મૂકી દે. લાંબો વ્લોગ જ બનાવવાનો છે ગાઈસ. તો કેટલા ટાઈમ પછી અમારો વ્લોગ આવશે અને અમે હવે માર્કેટમાં આવશું. અમે જઈ રહ્યા છીએ સુરત ગઈ એટલે કે અમારે થોડું ઘણું કામ છે, અમારું પ્રમોશન બી છે ત્યાંનું અને અમારું પર્સનલી કામ બી છે. કારણ કે તમને ખબર જ છે અમે 5-6 મહિને સુરત જતા હોઈએ છીએ. અને આ બે શું કોને ખબર ભાવનગર નો જોયું એમ. ભાવનગર જોયું હજી સુરત નથી આવ્યું. એ છોકરી હોય છે, સુરત નથી આવ્યું. કોકો ચીકો વિક્ટોરિયા તો ડબલ ના સોફામાં 3 જણા. કેવી ફિલિંગ આવે? દર વખતે આવે છે પણ આ વખતે થોડી સારી આવે છે કારણ કે આ વખતે રાહુલ ફર્સ્ટ ટાઈમ. આમાં હું લોક પૂરો કરીશ. આમાં જ નહીં પૂરો કરી નાખ્યો આજે. હા, હાલો કટ કરીએ. હમણાં કઈક નાસ્તો વાસ્તો આવે ત્યારે અમે બ્લોગ શૂટ કરશું. તો ડોન્ટ સે કાઈ નહીં. ઓલ્ડ આવ્યો છે અને હવે ભૂખ લાગી છે થોડી. કારણ બધા ખાય નહીં પણ અમે ખાઈએ છીએ. અમને ઓલ્ડ આવે એટલે અમારે ખાવા જોઈએ. પણ કઈક નાસ્તો વાસ્તો કરીએ. 10 મિનિટનો બ્રેક છે અને અમારી બસ ઓલી બાજુ છે તો જઈએ એ બાજુ. ચાઇનીઝ મસાલા ઢોસા, કઢી ખીચડી. આજ કઢી ખીચડી ખાધી હતી ને, ઢોસા કાલ ખાધા. તમારો અવાજ જ નહીં આવે અહીંયા. તમારો અવાજ જ નહીં આવે. હું બોલું છું. ભલે લે. પીઝા છે ને ખાવા બધું અહીંયા માં છે. કઢી ખીચડી માં છે. એન માટે ગમે એ લઈ લે. કરીશ તો હું રેપિડો કેમ મંગાવીશ? કે ગાઈસ અમે પહોંચી ગયા છે સુરત. જો આ મારી બસ છે. બસમાંથી ને ઉતર્યા છીએ. મજા આવી. 4 વાગ્યા. 4 વાગ્યા 4 વાગ્યા ત્યાં અવાચાર જાઉં છું. અવાચાર 4:30 ત્યાં જ 4 વાગ્યા મેં સુરત રેપિડો કરશું ને ભલે જશું મારા ભાઈના ઘરે તો ખરી. સુઈ છે. રિક્ષા જેવી મજા નહીં કઈ. ટ્રાવેલિંગ મને એક રિક્ષામાં, પ્લેનમાં અને રેલવેમાં કરવું. અમે પ્લેનમાં કેમ ગયા? સપનામાં વહી ગઈ છે પ્લેનમાં. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે સુરત અને જઈએ છીએ ભાઈના ઘરે. રિક્ષા મળી ગઈ છે. ઓકે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સુરતમાં મોર્નિંગ થઈ ગઈ છે અમારી અને થઈ ગઈ છે મોટરની સવારી શરૂ. રેડી થઈ ગયા છીએ અમે. નાસ્તો પાણી કરી લીધા છે. નાઈ તૈયાર થઈ ગયા છીએ અને રેપિડો કરીને પાછા જઈએ છીએ અમે શૂટ માટે. પેલા મેં કીધું આપણે શૂટ અહીંયાનું પતાવી દઈએ એટલે પછી આપણે રિલેક્સ થઈ જઈએ. થોડું ધીમે બધું કામ પતાવતા જઈએ ને એન્જોય કરીએ. હા, તો રિક્ષામાં બેસી ગયા છીએ આપણે. કેવી મજા આવે છે સુરતમાં? મજા આવે છે. મને તડકો લાગે છે. જેમ બહાર નીકળશું પછી ખબર પડશે. મને લાગે છે તડકો લાગશે. એમાં આ બી એમ થતા તૈયાર થઈ. અમને વિખાવાના છે એટલે પેલા દેખાડી દેવી અમારે. અને બાય ધ વે મેં ત્રણે કુર્તી પહેરી છે. જીતેજી ને ઉપર ત્રણે કુર્તી પહેરી છે. હમણાં બધી ફેશન વિખાય જવાની થોડીક વાર છે કારણ કે તડકો કેટલો હીટ વેવ શરૂ છે. એમાં ક્યાં ફેશન વીખ્યું? ભાઈ યાર આ છે જમકર ને ઉઠી ગયેલા જમકર નવા મળે ટીવાય કરી નાખી જાજુ કાસે નાખી જોજો.
તો ગાઈઝ આપણે ફાઇનલી અજમેરા ફેશનમાં પહોંચી ગયા છીએ. તો મને જેની આગળ છે અને આ બાજુ તમે જોઈ શકો છો अजमेरा फैशन. नीचे और नीचे जहाँ देखो वहाँ सब क्लॉथिंग ही है, फैब्रिक है. हाँ मुझे तो खाना पड़ेगा बोल दो. स्पोर्ट માટે यहाँ जंगल छोड़ी डाले અને ફેસિલિટી સારી પ્રોવાઈડ કરે છે અજમેરા વાળા. શૂટ માટે આવીએ ને તો જમવાનું આપે એક ડીશ ભૂખ્યા નો રાખેલા શૂટ મસ્ત કરીએ પણ. હા એટલે મજા આવે શૂટ કરવાની જમાડી. ફાઇનલી ગાઈસ અમારું શૂટ થઈ ગયું છે. તો આ છે અજમેરા ફેશન સુરત. શૂટ અમારું પૂરું થયું છે એટલે હવે અમે કંઈક જઈશું. ગાઈસ 4 વાગી ગયા છે, 11 વાગ્યા ના ગયા હતા અને 4 વાગ્યા છે. તો ફાઇનલી આપણું અજમેરાનું શૂટ પતી ગયું છે. હવે અમે જઈએ છીએ શોપિંગ તરફ. તો ને તે એટલું થાકી ગયું છે ને થાકી ગયા છે થોડા કામ તો લૂઝ પડી ગયું છે. તે ગરમી બહુ આમ તડકો વધારે એટલે બોલો આમ ગમતું નથી. આમ ટ્રાફિકમાં કઈ ઉતરાતું નહીં આમ. છે ને રીલ જોઈને છોકરીઓ અહીંયા આવે છે સુરતમાં ખરીદી કરવા. તો ગાઈસ અમે લેસ ને એવું જોઈ લીધું પણ હવે બીજી જગ્યાએ જઈએ છીએ. અહીંયા અમને ગમ્યું નહીં તો હવે બીજી કંઈક જગ્યાએ જઈશું. કેટલી ફૂની લાગે છે ગેસ જોઈ કેવી બેઠી છે બીજાની વાતો સુંદર નહીં લાગે. ફેબ્રિક લઈએ છીએ. નવરાત્રી પ્રિપરેશન થોડી સ્ટાર્ટ થઈ ગઈ છે. देखो कैसे ले ली ये भी ले ले मेरा बचका ले ले सनमानी પડી તે કોને તો ગાઈસ 2 ઠેલા અમે ભરી લીધા છે ઉપાડવા માટે. વાહ પહેલવાન परी जोई तो तेरे में कुछ इंटरेस्ट नहीं है. बाहर निकल इधर से बाहर निकल. है ઢગલો જોઈ શકો છો કેટલા કાપડા મેં લીધા. આ બધી ચણિયા ચોલી બનવાની છે. આની રેડી થશે ને પછી મસ્ત લાગશે. જો આ કંઈક બોલો એ બ્લોગમાં બોલો. અને ગાઈસ લેવા આવ્યા છે કાપડ. એવું નથી બોલવાનું કીધું, સારું બોલો. ઇન્ફોર્મેશન આપો. ઇન્ફોર્મેશન અમે પશુ બધી માર્કેટમાં છે. પશુપતિ ન્યૂ પશુપતિ બરાબર બોલે. હા માર્કેટમાં છે અને ત્યાં અમે શોપિંગ કરવા આવ્યા છે. હા તો વેઇટ એન્ડ વોચ કહી દે. એટીટ્યુડમાં હા બસ એમ. લઈ લીધું. મજા આવી. સુરત આવીને અમારું માથું આ બહુ ભારે છે. આમ જોવો તો જ્યાં જોઈએ અહીંયા નકરા કાપડ થઈ જાય ઘરે વહી જાય. મજા નથી આવતી. મને તો ક્યાં ઉતરવાનો રસ્તો હું ભૂલી જઈશ. આ બાજુ છે રસ્તો છે. ये लिप बटन तोड़ नाखीश. चश्मा निकाल तू पहले. जो हमारा सामान लेने में चाहिए છે પરીના ઘરે. પરીની બેનપણીના ઘરે મોજ કરવા. હાલો જો